શિક્ષક દિન નિમિત્તે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના સન્માનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મારા સાથી મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, પ્રફુલભાઈ પાનસેરિયા, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર, શિક્ષણ નિયામક શ્રી એમ.આઈ. જોશી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, એવોર્ડ વિજેતા શિક્ષક મિત્રો, આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. શિક્ષકો છે એટલે બધા ડિસિપ્લિનમાં છે. રાજ્યપાલ શ્રી એ કીધું કે પહેલા આપણે આજે પ્રવચન છે પૂરું કરીને પછી પારિતોષિક આપીએ. બધા અહીંયા આવી ગયા હતા એટલે મેં કીધું કે આ તો આવી ગયા છે એટલે મેં કોઈ અપાઈ દઈએ, પણ એમની મેસેજ ત્યાં સુધી પહોંચી ગયો એટલે પાછા એમને બેસાડે. પણ એમ કે બધું ડિસ્ટર્બન્સ ના થાય એટલે મેં કીધું શિક્ષકો છે કશું ડિસ્ટર્બ નહીં થાય, ફટાફટ બધું બતાવી દેશે. શિક્ષકો નિયમ પડાવતા હોય તો એ લોકો તો પાડે જ ને, એમ એટલો વિશ્વાસ છે મને પાકા પાયે. મેં શિક્ષકો સાથે કામ કર્યું છે સ્કૂલ બોર્ડમાં. અહીંયા તો અમદાવાદના વધારે હશે ને શિક્ષકો આજે આયા હશે ને. વિશ્વ નેતા ને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 21મી સદીને જ્ઞાન વિજ્ઞાનની સદી કહી છે અને આ સદીનું નેતૃત્વ ભારત કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એવું નેતૃત્વ કરવા સક્ષમ અને સજ્જ પેઢી તૈયાર કરવાનું દાયિત્વ નિભાવતા ગુરુવર્ય શિક્ષકોના ગૌરવ સન્માનનો આજે દિવસ છે. આજે દેશ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને આજીવન શિક્ષક એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમના જન્મ દિવસે ભાવાંજલિ આપી રહ્યો છે. રાધાકૃષ્ણજીની શિક્ષણ ક્ષેત્રની ઉત્તમ સેવાઓ આપણને સૌને વર્ષોથી પ્રેરણા આપતી રહી છે. ભારતના ભાવિનું ઘડતર કરી રહેલા શિક્ષકોની કાર્યનિષ્ઠા અને યોગદાનના યથોચિત સન્માનનો આજનો અવસર રાજ્યના 28 જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી આજે સન્માનિત કરવાના છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે શિક્ષણ બનાવે કંકરમાંથી શંકર. શિક્ષકની ભૂમિકા અને દાયિત્વ વ્યક્તિત્વને પ્રકાશ બતાવી તેજોમય બનાવે છે. મા બાપ જન્મ આપે અને શિક્ષક જીવન આપે એટલે જ કહેવાય છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદિયો બતાય. આપણી પ્રાચીન સંસ્કૃતિમાં પણ સાંદીપની ઋષિ, વિશિષ્ટ ઋષિ, વિશ્વામિત્રી, દ્રોણાચાર્યજી, રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરુજનો પાસેથી જ્ઞાન વારસો મેળવીને ભગવાન રામચંદ્ર, શ્રી કૃષ્ણજી, સ્વામી વિવેકાનંદજીનું જીવન ઘડતર થયાના દ્રષ્ટાંતો છે. સામર્થ્યવાન ગુરુ જ્ઞાન અને શિક્ષા દીક્ષાથી ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે છે. આજે એવા જ કેટલાક શ્રેષ્ઠ શિક્ષકોનું રાજ્ય પારિતોષિક આપીને સન્માન કરવાની આજે તક છે. રાજ્ય પુરસ્કાર પ્રાપ્ત સૌ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપના ઉત્કૃષ્ટ યોગદાનની આ યાત્રા એવોર્ડ સુધીની સીમિત યાત્રા નથી. ડોક્ટર રાધાકૃષ્ણજીએ રાષ્ટ્રપતિના સર્વોચ્ચ પદ પહોંચ્યા પછી પણ પોતાના શિક્ષકનો આત્મા જાગૃત રાખેલો. શિક્ષક ક્યારેય નિવૃત્ત ન થાય, આરામ પણ ન લે, કેમ કે તેની રગોમાં શિક્ષકત્વ પડ્યું છે. વિદ્યાર્થી મોટા ભાગનો સમય તમારી સાથે વિતાવે છે એટલે શિક્ષક તરીકે તમારી જવાબદારી વિશેષ છે.
એમાંય આજના બાળકોમાં તો ભરપૂર જિજ્ઞાસા વૃત્તિ, નવું જાણવાની તાલાવેલી હોય છે, એટલે શિક્ષક તરીકે તમારે પણ એટલી જ સજ્જતા કેળવતી રહેવી હોય છે. આપણી પાસે વલ્લભી, તક્ષશિલા, નાલંદા જેવી પ્રાચીન વિદ્યાપીઠની જ્ઞાન વિરાસત છે. આજની પેઢી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગૂગલ ગુરુના સહારે અદ્યતન વૈશ્વિક જ્ઞાન પ્રવાહમાં પણ અપડેટ રહે છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ વિરાસત બી વિકાસ બીનો મંત્ર આપણને આપ્યો છે. આપણે શિક્ષણ વ્યવસાયને નિરંતર પ્રાણવાન બનાવવા એ બેયનો સમન્વય કરવાનો માર્ગ લીધો છે. વિદ્યાર્થીઓને શિક્ષણ અને શિક્ષક પ્રત્યેનો આદર, શિક્ષક મિત્રનું સમર્પણ અને શિક્ષક વિદ્યાર્થી વચ્ચે પોતિકાપણું, અપનાપન, આ ત્રણેયની ત્રિવેણી સમયાનુકૂળ શિક્ષણ વ્યવસ્થાને નવી ઊંચાઈ આપશે એવો મને વિશ્વાસ છે. આવતીકાલની પેઢીને વિશ્વ સમકક્ષ બનાવવા અનેક આયામો વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં થયા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિકસિત ઉજ્જવળ ભારતના નિર્માણમાં ઉદ્દીપક બની છે. ગુજરાતને તો આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનનો 2 દાયકાથી વધુનો લાભ મળ્યો છે. રાજ્યમાં શિક્ષણની દિશા બદલવા તેમણે કન્યા કેળવણી અભિયાન, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા જન આંદોલનો ચલાવીને ખાસ કરીને દીકરીઓના અભ્યાસની ચિંતા કરી છે. શિક્ષકોની સજ્જતા કેળવવા અને વૈશ્વિક પ્રવાહ અનુરૂપ શિક્ષણથી સતત અપડેટ રાખવા આઈઆઈટીની પણ પહેલ ગુજરાતમાં થઈ છે. વડાપ્રધાનશ્રી કહે છે કે ગુજરાત હંમેશા શિક્ષણ ક્ષેત્રે અનોખા અને મોટા પ્રયોગો સાથે અમૃતકાળ માટે અમૃત પેઢીની રચના કરવામાં અગ્રેસર રહેશે. શિક્ષક સમુદાયનું આ માટેનું ખૂબ જ મહત્વનું પ્રદાન છે એમ હું ચોક્કસપણે માનું છું. 2047માં આઝાદીની શતાબ્દી ઉજવીએ ત્યારે વિકસિત ભારતના નિર્માણનો શ્રી નરેન્દ્રભાઈનો સંકલ્પ છે. આજનો વિદ્યાર્થી 2047ના વિકસિત ભારતનો ભાગ્ય વિધાતા બને તેની જવાબદારી આપ સૌ શિક્ષક સમુદાય પર છે. સમાજ જીવનમાં મૂલ્યનિષ્ઠ ઘડતરનું અને રાષ્ટ્ર નિર્માણનું ઉમદા કાર્ય તમારા આ પ્રોફેશનમાં છે, તેને આપ સૌ સુપેરે અદા કરી રહ્યા છો અને કરતા રહેશો. ફરી એકવાર એવોર્ડ વિજેતા શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન અને આપ સૌ માટે તમે પ્રેરણારૂપ બનો તેવી શુભેચ્છાઓ પાઠવી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.